હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું મેથીની ભાજી। તો મેથીની ભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે 1/4 કપ જેટલો બેસનને શેકી લઈશું। તો બેસનને આપણે 2 થી 3 મિનિટ જેવો હલકો બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું છે। બેસન શેકાશે એટલે ઘરમાં એક સરસ એવી સુગંધ આવી જશે। તો તમારી પાસે બેસન ના હોય અને તમારે બેસન એડ ના કરવો હોય તો તમે અહીંયા ગાંઠિયાનું કે પછી પીળી સેવ આવે છે તે સેવનો લોટ પણ એડ કરી શકો છો। પણ આ રીતે બેસન શેકીને શાકમાં એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો અહીંયા આપણો બેસન એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે અને કલર પણ તેનો ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી આપણે આને એક પ્લેટમાં કાઢી લેવાનું છે જેથી તે ઠંડો થઈ જાય। તો હવે આપણે તે જ પેનમાં વઘાર કરીશું શાકનો। તો એના માટે મેં અહીંયા 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું। રાઈ ફૂટે પછી આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું અને આપણે આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ રેડી કરી રાખી છે તે એડ કરી દઈશું। તો આ રીતે આદુ લસણ મરચાંને તેલમાં સોતે કરીશું એટલે ખૂબ જ સરસ એક એવો ફ્લેવર આવશે। તો હવે આપણે એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈશું। તો મેં અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે। તો ડુંગળીને આપણે સરસ રીતે તેલમાં સોતે થવા દઈશું। તો હવે આપણે સમારેલા ટામેટા એડ કરી દઈશું। તો મેં અહીંયા એક મોટી સાઇઝનો ટામેટાના ટુકડા કરી અને એડ કર્યા છે। તો ટામેટા અને ડુંગળીને સરસ રીતે મિક્સ કરી અને સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે કૂક કરી લઈશું। તો અહીંયા ડુંગળી અને ટામેટું સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરી મસાલા બરાબર સોતે કરી લઈશું। તો મસાલા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે। અહીંયા મેં ઝીણી સમારેલી મેથી એટલે કે 2 કપ જેટલી મેથી મેં લીધી છે। તો મેથી મેં અહીંયા 2 પાણીથી વોશ કરી લીધી છે અને ઝીણી સમારીને લીધી છે જેથી તેમાં માટીનો ભાગ હોય તે ના રહે। તો મેથી આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો મેથી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે। તો શિયાળામાં તો ચોક્કસ ખાવી જ જોઈએ। તો આ રીતે તમે શાક બનાવીને ખાશો તો તમને લાગશે પણ નહીં કે મેથીનું તમે શાક ખાધું હોય, એટલું ટેસ્ટી આ શાક બનશે। આપણે આમાં મસાલાનું પ્રમાણ વધારે રાખ્યું છે તેથી આપણું શાક એકદમ ટેસ્ટી લાગશે। તો અહીંયા મેં સરસ રીતે મેથી અને મસાલા સાથે મિક્સ કરી લીધી છે। તો તમે જોઈ શકો છો મેથી પ્રમાણમાં કેટલી લાગતી હતી અને જ્યારે કૂક થાય ત્યારે કેટલી થઈ ગઈ છે। એટલે મેથીનું શાક બનાવો ત્યારે મેથીનું પ્રમાણ થોડું વધારે જ રાખવું। હવે આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લઈશું। તો 2 થી 3 મિનિટ જેવું થઈ જાય પછી આપણે શાકને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી મેથી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે તેમાં પાણી એડ કરીશું। તો મેં અહીંયા 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો ફરીવાર આપણે ઢાંકી અને મેથીને 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લેવાની છે। તો આપણે 2 થી 3 મિનિટ પછી ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ રીતે મેથીનું શાક કૂક થઈ ગયું છે। હવે જે આપણે ચણાનો લોટને શેકીને રાખ્યો છે તે આપણે 2 ચમચી જેટલો આપણે આમાં એડ કરી દેવાનો છે। તો ચણાનો લોટ આપણે લાસ્ટમાં જ એડ કરવાનો છે। જો તમને વધારે પડતો પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો। તો લોટ સરસ રીતે મિક્સ કરી લઈશું અને લોટને આપણે 1 મિનિટ જેવું કૂક કરવાનો છે। આમ તો આપણે ચણાનો લોટ શેકીને જ એડ કર્યો છે પણ મસાલા સાથે ચણાનો લોટ ભળી જાય એ માટે આપણે 1 મિનિટ જેવું કૂક કરી લઈશું। તો હવે આપણે આ શાકમાં મીઠું એડ નથી કર્યું તો એના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું જેથી બધો જ સ્વાદ બેલેન્સ કરી દેશે। અને મેથીનો સ્વાદ થોડો કડવો હોવાથી આપણે ખાંડ જરૂરથી એડ કરીશું। તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું મેથીનું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી શાક બની ગયું છે। તો અહીંયા આપણું મેથીની ભાજીનું શાક રેડી થઈ ગયું છે। તો સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું। આ શાકને તમે રોટલા, ભાખરી, રોટલી સાથે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે। આ શાકને સ્પેશિયલી રોટલા સાથે બનાવવામાં આવે છે। શિયાળામાં સ્પેશિયલ રોટલા સાથે ખવાતું આ મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તો તમે પણ આ રીતે જરૂરથી એકવાર ટ્રાય કરો।
બહુ જ ટેસ્ટી લાગશે. એકવાર તમે જો આ શાક બનાવી અને ખાશો તો તમને વારંવાર બનાવી અને ખાવાની ઈચ્છા થશે. તેટલું ટેસ્ટી આ શાક બને છે. બાળકોથી લઈ મોટા બધાને જ આ શાક ખૂબ જ ભાવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.